મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 દિવસીય તાનારીરી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો તો મુખ્યમંત્રીએ આ પ્રસંગે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરના પુરાતન વારસાને પુનઃજીવંત કરવાની નીતિઓની સરાહના કરી હતી। ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તથા તાના અને રીરીએ સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને મલ્હાર રાગ ગાઈને શાંત કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું અને તેની યાદમાં મહોત્સવ યોજાય છે। તો 22 અને 23 નવેમ્બર સુધીના 2 દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન વાદન અને લોક સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે ગુજરાત સરકારના વન પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે।